નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ કાર્યક્રમને. હું છું જય શર્મા અને આજે છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ. સૌથી પહેલાં તો આપણી આસપાસ હજારો લાખો કરોડોની સંખ્યાની અંદર વાયરસ અને બેક્ટેરિયા ફરી રહ્યા છે, જે કોઈ પણ પ્રકારે આપણા શરીરની અંદર પ્રવેશી રહ્યા છે. એ શ્વાસ મારફતે હોય, ખાવાના મારફતે હોય, સ્પર્શ મારફતે હોય કે કોઈ પણ પ્રકારની મારફતે, એક કોઈક પ્રકારનું ખાવાનું ખાવાથી કે પછી કોઈ પણ પ્રકારના જે ચીજ વસ્તુઓ છે તેમના સ્પર્શથી પણ એ બેક્ટેરિયા, એ વાયરસ આપણામાં પ્રવેશી રહ્યા છે. જેનો સૌથી મોટો ઉદાહરણ કહી શકાય તો એ છે કોરોના. આપણે કોરોનાનો કાળ જે રીતના જોયો છે, તેની પહેલાંની જો વાત કરીએ તો પ્લેગનો કાળ આપણે એ ટાઈમે જોયો છે, પોલિયોનો કાળ એ પ્રમાણે આપણે જોયો છે. પરંતુ હવે જે રીતના ટેકનોલોજી આગળ વધી, જે રીતના સાયન્સ આગળ વધ્યું, તેવી જ રીતના રસી કે જેનું આજે આપણે આ દિવસ ઉજવી રહ્યા છે, એ રસીના કારણે WHO એક રિપોર્ટ સામે આવ્યો છે કે જેની અંદર હર વર્ષે 2 થી 3 મિલિયન લોકો બચી રહ્યા છે. અને તેની પાછળ જોડાયેલું છે સાયન્ટિસ્ટની ટીમ, ડૉક્ટર્સની ટીમ, અને સાથે જ એ રસી ગામના છેવાડાના માનવી સુધી કે શહેરમાં રહેતા માલે તુજાર વ્યક્તિઓના ઘર સુધી એ રસી સરખી જ હોય છે. ના ત્યાં કોઈ ભેદભાવ જોવામાં આવે છે, ના એ રસીનો ડોઝ જોવામાં આવે છે. એ સંપૂર્ણપણે તમામ લોકો માટે, ના એ નાતજાત જોવે છે, ના એ ધર્મ જોવે છે, પરંતુ આ રસી જેના કારણે 2 થી 3 મિલિયન લોકો દર વર્ષે બચી રહ્યા છે. અને આજે એ દિવસને ઉજવવાનો આ દિવસ છે. અને સાથે જ તેની સાથે જોડાયેલા એ સાયન્ટિસ્ટો, એ જે રિસર્ચર છે, એ ડૉક્ટર્સ અને એ એક એક વ્યક્તિ કે જે તમારા ઘરના દ્વાર સુધી એ રસી પહોંચાડે છે. સૌથી પહેલાં તો તેમને શુભેચ્છાઓ રાષ્ટ્રીય રસીકરણ દિવસની. અને આ જ વિશે ચર્ચા કરીશું કે રસી છે તેને લઈને ઘણા બધા મતભેદ જોવા મળ્યા છે. રસી ક્યારે લેવી, કેવી રીતના લેવી, રસીના કારણે મારા બોડી પર શું ઇફેક્ટ થાય છે, એવા ઘણા બધા પ્રશ્નો છે. કેટલીક જગ્યાએ લોકો રસી લેવા માટે હજુ પણ એટલા જાગૃત નથી. તે વિશે કરીશું ચર્ચા. અને ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ, કે જેઓ સિનિયર પીડિયાટ્રિશિયન છે, અને સાથે ડૉક્ટર વસંત પટેલ, સિનિયર ફિઝિશિયન. વસંતભાઈ અને નિશ્ચલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર વસંત સર, સૌથી પહેલાની શરૂઆત કરીએ કે રસી, થોડાક આપણે ભૂતકાળની બી વાત કરવી છે ને અત્યારની રિસેન્ટલી કે જ્યારે અત્યારે AI અને ટેકનોલોજી અને સાયન્સના જમાનામાં આપણે છીએ, ત્યારે ભૂતકાળની અંદર જ્યારે રસી લેવામાં આવતી હતી ત્યારે એક ડર રહેતો હતો કે આ રસીની કોઈ સાઈડ ઇફેક્ટ થશે, નહીં થાય. અને એવા ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે. પરંતુ વિજ્ઞાન આગળ વધતું ગયું, ડોક્ટર આગળ વધતા ગયા અને રિસર્ચર્સ આગળ વધતા ગયા. અને અત્યારે આપણે એવા રોગો છે કે જેની સામે લોકો હાર માની લેતા હોય છે, તેની અંદર પણ અત્યારે આપણે એક રસીથી જીવ બચાવી શક્યા છે. એ આખી આ જર્ની કેવી રહી એના વિશે કહેશો? હવે વેક્સિનેશન દિવસ નિમિત્તે સૌપ્રથમ સૌથી વધુ જેને અભિનંદન આપવાના હોય એ આપણા દેશની આશા વર્કરો છે, પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ છે, અને ફિમેલ હેલ્થ વર્કર ને મેલ હેલ્થ વર્કર. આ જે સરકારી સંગઠન, જે હેલ્થનું જે સેક્ટર છે, એમાં આ લોકો ડોર ટુ ડોર કેમ્પેઇન કરતા હોય છે. એટલે હું આ બધા જ જે આ આખી ચેઇનમાં જોડાયેલા છે, બધા જ લોકોને હું વંદન કરું છું. અને એ વંદનને પાત્ર છે, કારણ કે એ લોકો ખૂબ નજીવા પગાર કહી શકીએ આપણે. આજે આશા વર્કરને બધાના પગાર પણ ખૂબ ઓછા હોય, અને એની સામે કામનો વર્કલોડ ખૂબ જ હોય છે. છતાં પણ હસતા મોઢે ઘરે ઘરે સર્વે કરીને જેની વેક્સિન બાકી હોય એને વેક્સિન આપવાનું કામ, અથવા તો એને PHC CHC લેવલ સુધી લાવીને એને વેક્સિન અપાવવાનું જે ખૂબ મોટું ભગીરથ કાર્ય કરે છે, બધાને વંદન. હવે વેક્સિનની વાત કરીએ તો વેક્સિનથી જે લોડ છે હેલ્થ સેક્ટરનો, એ ખૂબ મોટા પાયે જે આર્થિક વસ્તુ કહેવાય, આર્થિક લોડ કહેવાય. જે વેક્સિન ના આપીએ તો એ રોગ થાય, એનો ખર્ચો, એની સારવારનો ખર્ચો, સારવારના ખર્ચા સાથે એના પરિવારની માનસિક પરિસ્થિતિ, ઘણી વખતે મોર્ટાલિટી પણ થાય. તો આ બધું જ વેક્સિન જે પ્રૂવ થઈ છે, જે એના ટ્રાયલમાંથી પાસ થઈ હોય વેક્સિન, અને પછી એ વેક્સિનેશન પ્રોગ્રામમાં એ એન્ટર થાય. જેમ કે આપણે દાખલા તરીકે સ્મોલ પોક્સની વાત કરીએ તો અમે નાના હતા ત્યારે અમને યાદ છે કે ભાઈ સ્કૂલમાં આવીને પણ એ સ્મોલ પોક્સના ટીકા આપતા હતા, વેક્સિનેશન. અને આજે
સમગ્ર વિશ્વમાં ક્યાંય સ્મોલ પોક્સનો એક પેશન્ટ પણ જોવા મળતો નથી. પહેલા આપણે જોતા હતા પોલિયોના કેસ, કેટલા બધા બાળકો પોલિયોગ્રસ્ત આપણને જોવા મળતા. મા બાપ એને કેડમાં તેડીને બધે લઈ જાય, સ્કૂલે મૂકવા લઈ જાય, ક્યાંય જવું હોય તો. એટલે આવા બાળકો આપણે આજથી 25-30 વર્ષ પહેલા ઘણી મોટી સંખ્યામાં જોવા મળતા હતા, પણ આજે એ સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે અત્યારે 10 વર્ષથી નીચેના બાળકો હશે એમાં ક્યાંક પોલિયો ડાયગ્નોસ થયું હોય એવું મને કઈ યાદ નથી, કારણ કે સ્મોલ પોક્સ પણ ઇરેડિકેટ થઈ ગયો, દેટ ઇઝ ડ્યુ ટુ વેક્સિનેશન. પોલિયો ઇરેડિકેશન પ્રોગ્રામ આખા વર્લ્ડમાં થયો અને ભારતમાંથી પણ એ ઇરેડિકેટ થઈ ગયો. આ પણ એક વેક્સિનેશન નું એક આપણું એક સફળતા કહેવાય. એવી રીતે આપણે હમણાં છેલ્લે કોરોનામાં જોયું. કોરોનામાં જે વેક્સિનેશન પ્રોગ્રામ થયો અને જે વેક્સિન ડેવલપ કરવામાં આવી એ આખા વર્લ્ડ વાઇડ પેન્ડેમિક હતો. ત્યારે જે ટેકનોલોજી નો ઉપયોગ કરીને સાયન્ટિસ્ટ અને જે આખી રિસર્ચ વિંગ હતી એ બધાએ ખૂબ ટૂંકા ગાળામાં એ વાયરસ ઉપર કામ કર્યું અને વેક્સિન ડેવલપ કરી. અને એ વેક્સિનેશન માસ વેક્સિનેશન થયું સમગ્ર વિશ્વમાં, નહીં ખાલી ભારતમાં. એના કારણે આપણે ઘણા બધા લોકોને મરતા બચાવી શક્યા. દરેક વસ્તુની ક્યાંક થોડી ઘણી સાઈડ ઇફેક્ટ હોય, બરાબર છે, પણ એના કરતા પ્રાયોરિટી શું હોય કે ભાઈ આપણે આનો ઉપયોગ કરીને કેટલા લાખો કરોડો લોકોને જીવન બચાવી શકીએ. એટલે પ્રાયોરિટીમાં એ રિસ્ક વર્સિસ બેનિફિટ એ કાઉન્ટ થતું હોય અને એ કાઉન્ટ કરી આપણે કોરોનામાં પણ એનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો અને એનો ફાયદો પ્રજાને થયો છે. એટલે વેક્સિન એ ખૂબ જ અગત્યનું છે હેલ્થ સેક્ટરમાં. અને હેલ્થ સેક્ટરનો મેં પહેલા પણ કહ્યું કે જે લોડ છે હેલ્થ સેક્ટરનો, ફાઇનાન્શિયલ બર્ડન, પછી હેલ્થ સેક્ટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બર્ડન, હેલ્થ સેક્ટરના જે માણસો છે એમનો જે લોડ, આ બધું જ લોડ ઓછું કરવાનું કામ કોઈ કરતું હોય તો એ વેક્સિન છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કેર. ડોક્ટર નિશ્ચલ, જી જી બોલો. જે રીતે આપણે રસીકરણની વાત કરી રહ્યા છે આજે, તો સૌથી પહેલા હરેક રોગે અલગ અલગ રસી આવતી હતી અને અત્યારે જે નાના બાળકો છે તેને પણ અલગ અલગ રસી આપવામાં આવે છે. એ બાળક જન્મે ત્યારથી 10 વર્ષનો થાય તેની અંદર કેવા કેવા પ્રકારની વેક્સિનેશન આપવી ખૂબ જરૂરી છે અને સાથે જ આ રસીકરણથી કેટલા બાળકો અત્યાર સુધીમાં બચી રહ્યા છે. કારણ કે ખાસ કરીને આપણે જોઈએ ને તો વેક્સિનેશન અત્યારે આપણે શહેરી વિસ્તારમાં જોઈએ તો બાળક જન્મે ત્યાંથી જ તેને કઈ કઈ વેક્સિન આપવી એ ડોક્ટર ત્યાંથી જ તેમને લખી આપતા છે કે કયા વર્ષે કેટલા ડોઝ આપવા, તેનું ટાઈમ લાઈન, તેની ડેટ. પરંતુ હજુ પણ આપણે ગ્રામીણ વિસ્તારની અંદર જોઈએ તો રસીકરણનો હજુ અભાવ જોવા મળી રહ્યો છે. તેને લઈને શું કહેશો? જી આજે હું ખરેખર જીટીપીએલ ન્યૂઝનો ખૂબ જ આભારી છું કે નેશનલ વેક્સિનેશન ડે ઉપર આજે આપણે રસીકરણ વિશે વાત કરી રહ્યા છીએ. એકચ્યુઅલી 16મી માર્ચ દર વર્ષે 1995 થી નેશનલ વેક્સિનેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે 16 માર્ચ 1995 ના રોજ ઇન્ડિયામાં પલ્સ પોલિયો કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી હતી. અને જેમ ડોક્ટર વસંતભાઈએ કીધું એમ એ પલ્સ પોલિયો કેમ્પેઇન અને પોલિયો વેક્સિનને કારણે આજે 2014 થી ભારતે પોલિયો ઇરાડિકેટ કરી દીધું છે અને એક પણ પોલિયોના કેસ આપણે જોઈ નથી રહ્યા. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. જેમ વસંતભાઈએ કીધું એમ બાળક બીમાર પડે તો એ બીમારીને કારણે બાળક સફર કરે છે, એના માતા પિતા સફર કરે છે, પૈસાનો ખર્ચ થાય છે, માતા પિતાને રજા લેવી પડે છે, માનસિક, શારીરિક, સોશિયલ બધા જ પ્રકારની તકલીફ પડે છે. પણ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. એટલે બાળકોમાં જન્મથી લઈને ગવર્મેન્ટ જે વેક્સિન આપી રહી છે એ 5 વર્ષના બાળકો સુધીની રસીકરણ બિલકુલ ફ્રી કરવામાં આવે છે. અને એ વેક્સિનેશનનો જે પ્રોગ્રામ હોય છે એ જન્મ વખતે બાળકને બીસીજીની રસી એટલે કે જે ટીવી સામે રક્ષણ આપે, જે ડાબા ખભે આપવામાં આવે. એ ઉપરાંત એ વખતે ઓરલ પોલિયો વેક્સિન અને હેપેટાઇટિસ બી ઝેરી કમળાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવે છે. પછી 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને બાળકને કુલ 5-in-1 પેન્ટાવેલેન્ટ વેક્સિન એટલે ડિફથેરિયા, પર્ટુસિસ, ટેટનસ એ સાથે એચ ઇન્ફ્લુએન્ઝા બી અને હેપેટાઇટિસ બી એનું એક કોમ્બિનેશન ઇન્જેક્શન આપવામાં આવે છે.
સાથે ફ્રેક્શન ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન આપવામાં આવે છે, જે રાઈટ હેન્ડમાં ઇન્ટ્રાડર્મલ. એની સાથે એક ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન આપવામાં આવે છે અને એક ઓરલ રોટાવાયરલ વેક્સિન આપવામાં આવે છે. આ 1.5 વર્ષે અને 1.5 મહિને અને 3.5 મહિનાની રસીકરણ છે, જ્યારે વચ્ચે 2.5 વર્ષે બાળકને પેન્ટાવેલેન્ટ વેક્સિન આપવામાં આવે છે. એ ઉપરાંત 9 મહિને બાળક જ્યારે જાય છે ત્યારે એને MR મિઝલ્સ અને રૂબેલા વેક્સિન આપવામાં આવે છે અને એની સાથે ન્યુમોકોકલનું કન્જુગેટ વેક્સિન. પછી 16 મહિનાથી 18 મહિનાની વચ્ચે ફરીથી એને ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટેટનસ અને H ઇન્ફ્લુએન્ઝા બી અને હેપેટાઇટિસ બી નું એક ઇન્જેક્શન આપવામાં આવે છે અને સેમ વે 4.5 થી 5 વર્ષની વચ્ચે એને ત્રિગુણી રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. આ ગવર્મેન્ટ દ્વારા યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ કહીએ કે મિશન ઇન્દ્રધનુષ કહીએ કે એક્સટેન્ડેડ મિશન ઇન્દ્રધનુષ કહીએ, એ પ્રોગ્રામ ખૂબ જ પાવરફુલી અક્રોસ ધી ઇન્ડિયા ચાલી રહ્યો છે અને એને કારણે આ બધા જ રોગ સામે બાળકોને રક્ષણ મળી રહ્યું છે, જેને કારણે આપણે અંડર 5 મોર્ટાલિટી રેટ, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ અને ન્યૂબોર્ન મોર્ટાલિટી રેટમાં ઘણો બધો ઘટાડો કરી શક્યા છે. આ ઉપરાંત જે ધાત્રી માતાઓ છે, પ્રેગ્નન્ટ વુમન હોય છે, એમને પણ પ્રેગ્નન્સી દરમિયાન ટીડેપ, ટિટેનસ, ડિફ્થેરિયા અને પર્ટુસિસનું કોમ્બિનેશન ઇન્જેક્શન અથવા TD વેક્સિન આપવામાં આવે છે, જે માતાને તો પ્રોટેક્શન કરે જ છે, પરંતુ તાજા જન્મેલા બાળકોને પણ ટેટનસ અને ડિફ્થેરિયા સામે ખૂબ પ્રોટેક્શન કરે છે, જેને કારણે ભારતમાંથી લગભગ નિયોનેટલ ટીટેનસ, જે નવજાત શિશુને જી થતું ધનુનો રોગ છે, એ બિલકુલ નાબૂદ થઈ ગયેલો છે. હમણાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જે 9 વર્ષથી માંડીને 15 વર્ષની વચ્ચેની છોકરીઓને આપવામાં આવે છે, જે હ્યુમન પેપિલોમા વાયરસથી થતા સર્વાઇકલ, વજાઇનલ અને એનલ કેન્સર સામે પ્રોટેક્શન આપે છે અને એનું અત્યારે કેમ્પેઇન ચાલે છે, જેમાં આ બધી જ યંગ જે ટીનેજર ગર્લ્સ છે 9 થી 15 વર્ષની વચ્ચે, એને એક સિંગલ ડોઝ HPV નો આપવામાં આવે છે. એટલે આ બધી રસી જે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે એ ખૂબ જ જરૂરી છે. એક વસ્તુ હું ઉમેરીશ, જે વસંતભાઈને પ્રશ્ન પૂછ્યો તો એમાં, કે કોઈ પણ રસી હોય એ રસીમાં એન્ટીજન હોય, એટલે ક્યારેક કોઈક બાળક કે કોઈક વ્યક્તિનું શરીર એ એન્ટીજનને ટેમ્પરરી રિએક્ટ કરી શકે, જેને કારણે ઇન્જેક્શનની જગ્યાએ થોડો દુખાવો થાય, સહેજ વીકનેસ 2 દિવસ લાગે અથવા ઝીણો તાવ આવે, પણ એ બધી જ વસ્તુઓ સિમ્પલ પેરાસિટામોલથી નોર્મલ થઈ શકે એમ છે. માટે રસીની સાઈડ ઇફેક્ટ ની સામે રસીની જે ઇફેક્ટ છે એ એટલી બધી પાવરફુલ છે કે રસીની સાઈડ ઇફેક્ટની જી વાતોમાં ભરમાયા વગર આપણે નિયમિતપણે આપણા બાળકોને, અને હવે તો ધીરે ધીરે કોરોના પછી એડલ્ટ વેક્સિનેશન પણ ઘણું વધી રહ્યું છે, તો આપણે બધાએ પણ નિયમિત રીતે વેક્સિન લેવી જ જોઈએ. વસંતભાઈ, એક સમય છે જે ક્યારે પાછો આવતો નથી કે આપણે સમયને પાછો લાવી શકતા નથી. એકવાર જે સમય જતો રહ્યો, જે અત્યારે હું બોલું છું, એની જે માઇક્રો સેકન્ડ જતી રહી, ક્યારે પાછી આવશે નથી. પરંતુ કેટલીક વાર આપણે જોઈએ છે કે કદાચ ધ્યાન બહાર રહી જવું. આમ તો દરેક માતા પિતા તેમના બાળકો માટે ખૂબ જ કહેવાય ને કે કેર કરતા હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક અત્યારની ફાસ્ટ લાઈફની અંદર રસીકરણ જ્યારે થતું હોય છે, ત્યારે 2 મહિને કે 4 મહિને જે રસી આપવાની હોય છે, એ ડોઝ છે એ ઘણીવાર ચૂકી જતા હોય છે અને ત્યારે તેમને એક મોટો પ્રશ્ન થાય છે કે આ ડોઝની તારીખ ચૂકી ગયા છીએ તો તેની ઇફેક્ટ શું પડશે અને શું ત્યારબાદ એ ફરી ડોઝ પહેલી વેક્સિનથી લેવો જરૂરી છે, વસંતભાઈ? હવે એ જે વેક્સિનની વાત કરી આપે કે ભૂલી ગયા, એ વેક્સિનનો જે ટાઈમ ફ્રેઝ હોય છે, એ ટાઈમ ફ્રેઝમાં તમારે વેક્સિન લઈ લેવી જરૂરી છે. કે ભાઈ ટીટેનસ કેવી કોઈ હોય તો એ તમે પછી ભૂલી ગયા હોય તો પછી લઈ શકો, પણ જેની ઇફેક્ટ, જે અમુક જે રોગ છે કે ભાઈ ડિપ્ટેરિયા છે, પર્ટુસિસ છે, કે આ પ્રકારના રોગ છે, કે ચિકન ન્યુમોનાઇટિસ છે, જે ન્યુમોકોકલ મેનિન્જાઇટિસ છે, આ બધી વેક્સિન જે અમુક ટાઈમ પીરિયડ ઇન્ટરવલ જે પીડિયાટ્રિક એજ ગ્રુપમાં આપવાની હોય છે, એની ઇફેક્ટ અને એની રોગ થવાની સંભાવનાઓ જે તે સમયે વધુ હોય છે. જે BCG વેક્સિન છે કે આપણે બર્થ થાય તરત જ આપવાની હોય છે. હવે એ વેક્સિન લીધી ના હોય અને લેવા જાય એના ટાઈમ શેડ્યુલ પછી, ઘણા સમય પછી જાય, તો ત્યાં સુધીમાં એને જો ઇન્ફેક્શન થયું હોય તો એનું પ્રોટેક્શન પણ જે તે સમયે પાછળથી લીધી હોય તો મળે જ નહીં. એટલે BCG વેક્સિન છે કે DPT છે કે MR છે, એ બધી જે એનું શેડ્યુલ છે અને એ
પ્રમાણે તમારા શરીરમાં ઇમ્યુનિટી ડેવલપ કરી દે, અને ડેવલપ કરેલી ઇમ્યુનિટી હોય તો તમને રોગ સામે પ્રતિકાર કરી શકે તમારું શરીર. એટલે વેક્સિનેશન શિડ્યુલ જે બનાવ્યું છે સરકારે, અને જે ઇન્દ્રધનુષ પ્રોગ્રામ છે સરકારનો, જે હમણાં કહ્યું સાહેબે, એ જી. ખૂબ જ સરસ પ્રોગ્રામ છે. અને સમગ્ર દેશમાં આ પ્રોગ્રામ અંતર્ગત બધી જ વેક્સિન ફ્રી આપવામાં આવે છે. જે મોટા ભાગની પહેલા આજથી 5 વર્ષ પહેલા ઘણી બધી વેક્સિન પ્રાઇવેટમાં લેવી પડતી હતી, પણ હવે એ વેક્સિન પણ સરકારે પોતાના પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરી દીધી છે. જે એચપીવી વેક્સિન છે, સાહેબે કહ્યું કે ગર્ભાશયના મુખના કેન્સરની, અત્યારે શું થાય છે કે ઘણા બધા એવા પોતાના પર્સનલ માઇલેજ મેળવવા માટે લોકો સોશિયલ મીડિયામાં પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હોય છે કે ભાઈ આ જી વેક્સિન લેવી નહીં, જેવું કોરોનામાં પણ થતું હતું. જી 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 એટલે અત્યારે હું સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો જોઈ રહ્યો છું કે લોકો પબ્લિકને ગેરમાર્ગે દોરે છે કે ભાઈ આ વેક્સિન તમારી દીકરીઓને અપાવતા નહીં. પણ આપના માધ્યમથી હું પ્રજાને એક જાણકારી આપું છું, એ એચપીવી વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે. તમારા દીકરીને એ પ્રોટેક્શન આપશે, એ ગર્ભાશયના મુખના કેન્સર, વજાઇનલ કેન્સર, એનલ કેન્સર સામે. એટલે જો એ એજ ગ્રુપમાં સ્કૂલમાં, તમારી સ્કૂલમાં વેક્સિનેશન પ્રોગ્રામ એ શરૂ થયો હોય તો તમારી દીકરીઓને વેક્સિન અપાવી દેવી ખૂબ જ જરૂરી છે. નિશ્ચલ છે, થોડુંક આ સબ્જેક્ટની બહારનો પ્રશ્ન છે, પરંતુ અત્યારે જોઈએ ને તો મહિલાઓની અંદર આ પ્રકારના કિસ્સા વજાઇનલ ના અને સાથે સર્વાઇકલના કેસીસ ખૂબ જ વધ્યા છે. થોડા સમય પહેલા, લગભગ 3 કે 4 મહિના પહેલા પણ એક રિપોર્ટ આવ્યો હતો કે હર 100 જે છોકરીઓ છે, જે ટીન છોકરીઓ છે, એની અંદરથી 33 થી 35 જેટલી છોકરીઓને આ સર્વાઇકલનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. કેટલો ગંભીર, ટૂંકમાં જણાવજો, પછી આપણે રસી પર જઈએ. જી, એટલે જે વસંતભાઈએ વાત કરીને હું તમને કહીશ કે વજાઇનલ અને સર્વાઇકલ કેન્સર ઇઝ ધી સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર હેપનિંગ ઇન યંગ પ્રોડક્ટિવ વુમન. એટલે 30 થી 50 વર્ષની વયની ઉંમરની જે સ્ત્રીઓ છે એમને બ્રેસ્ટ કેન્સર પછીનું સેકન્ડ મોસ્ટ કેન્સર છે. અને આંકડા તમને ખરેખર જણાવવા જરૂરી છે, કારણ કે ભારતમાં દર 8 મિનિટે એક મહિલાનું મૃત્યુ થાય છે સર્વાઇકલ અને વજાઇનલ કેન્સરને કારણે. એટલે તમે આ ઇન્ટરવ્યુ કરી રહ્યા છો એને લગભગ 15 મિનિટ થઈ છે, મિનિમમ 2 વુમેનનો ડેથ આ સમય દરમિયાન સર્વાઇકલ કેન્સરથી થયું હશે. એટલે આ રસી બહુ જ જરૂરી છે. અને જેમ સાહેબે કીધું, અને ગવર્મેન્ટે પણ એના સામે પ્રોગ્રામ શરૂ કર્યો છે, તો આ રસી તમારી બાળક જો 9 થી 14 કે 15 વર્ષની વચ્ચે હોય અને ગવર્મેન્ટ વેક્સિનેશન પ્રોગ્રામમાં આવતા હોય તો આ રસી ચોક્કસ લઈ લેજો. અને એ રસીની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. બાળકને પીરિયડ શરૂ થયા હોય કે ન થયા હોય, એ પીરિયડમાં હોય કે ના હોય, પ્રેગ્નન્સી, આ બધી જ વસ્તુઓમાં આ વેક્સિન લઈ જ શકાય એવી છે. માટે આ વેક્સિન લેવી ખૂબ જરૂરી છે. વસંત સર, રસી આપણે વાત કરીએ છીએ કે નાના બાળક હોય છે ત્યારે જ આપી દે છે, અને તેની અસર જ્યાં સુધી તે જીવિત રહેશે તેની સુધી તે રહે છે રસીની. એટલે કહેવાય ને કે દો બૂંદ જિંદગી કે, પરંતુ એને ટેકનિકલી વેમાં જોવા જોઈએ તો મેમરી સેલ્સ, જે રસીના સેલ્સ છે, તે કેટલા સમય સુધી આપણા શરીરને રક્ષણ આપે છે? આમાં જે ટી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી હોય, જે વેક્સિન લીધા પછી એ એન્ટીબોડી ડેવલપ કરે, અને એ મેમરી સેલ, જે ટી સેલ કહેવાય, એમાં એ સ્ટોર થઈ જાય. એટલે ક્યારેય પણ એ પ્રકારનો વાયરસ જ્યારે એન્ટર થાય ત્યારે એ એક્ટિવેટ થઈ જાય અને શરીરને એ રોગ સામે પ્રતિકાર કરતું હોય છે. હવે એ મેમરીમાં એ વેક્સિનેશનમાં બુસ્ટર ડોઝનું પણ અવકાશ હોય કે ભાઈ પહેલો ડોઝ આપ્યો છે, પછી સેકન્ડ ડોઝ છે, અને એનો બુસ્ટર ડોઝ, જેમ આપણે કોરોનામાં બુસ્ટર ડોઝ સુધી ગયા, એવી રીતે દરેક વેક્સિન કે ભાઈ પહેલા મહિને બીસીજી છે તો એ સિંગલ ડોઝ હોય છે, પછી એવી રીતે એમઆર છે તો એ પછી પાછળથી પાછી ડીપીટી છે તો 5 વર્ષે પાછી રિપીટ કરવાની આવતી હોય. એવી રીતે એ દરેક વેક્સિન નો ટાઈમ ફ્રેશ છે. ટીટેનસ છે તો આજે કોઈને પણ વાગ્યું હોય અને આપણે ટીટી લીધું હોય તો એ 6 મહિના સુધી એ એક્ટિવ રહે, પછી 6 મહિના પછી આપણને એની અસર હોય નહીં. એટલે 6 મહિના પછી ત્યારે કઈ તમને વાગતું હોય તો ત્યારે ટીટેનસ નું ઇન્જેક્શન તમારે લેવું જરૂરી છે. એટલે દરેકની એક વેક્સિનની
અને એની એન્ટીબોડી અને ટી સેલ મેમરીની દરેકની એક લિમિટેશન્સ હોય. અમુક વેક્સિન છે એ લાઈફ લોંગ તમને ઇમ્યુનિટી આપતી હોય અને અમુકમાં તમારે બુસ્ટર ડોઝ લેવાની જરૂરિયાત પડતી હોય. નિશ્ચલ સર, આપણે જ્યારે રસીની વાત કરી રહ્યા છીએ અને રસીકરણ દિવસની હર્ષભેર ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, વિશ્વમાં થઈ રહી છે, ત્યારે આજે આ વર્ષની જે થીમ છે કે દરેક માટે રસીકરણ માન્ય રીતે શક્ય છે, તે થીમને લઈને શું કહેશો? એટલે આ વખતની જે થીમ છે ને એ ઇમ્યુનાઇઝેશન ફોર ઓલ ઇઝ હ્યુમનલી પોસિબલ. એ જવાબ આપું એ પહેલા ખાલી બે વસ્તુ ઉમેરીશ. તમે જે વસંતભાઈને પ્રશ્ન પૂછ્યો હતો ને કે વેક્સિનનો શેડ્યુલ ડિલે થયો હોય તો વેક્સિન શું ફરીથી શરૂ કરવાની જરૂર છે? ના. મેમરી સેલમાં તમારી પાસે ઓલરેડી મેમરી છે. એટલે ધારો કે તમે 1.5 મહિનાની રસી આપી અને પછી 2.5 મહિનાની રસી મિસ થઈ ગઈ છે, તો તમે ઇવન 3.5 કે 4 મહિને પણ એ વેક્સિન આપી શકો છો. એ ઉપરાંત અમુક રસીઓ એવી હોય છે કે જેમાં તમને 6 મહિનાનો ગેપ પણ ચાલે. એટલે ધારો કે 1.5 વર્ષ 16 થી 18 વર્ષની વચ્ચેનો બુસ્ટર ડોઝ છે, તો એ તમે ઇવન 2 વર્ષ સુધી પણ અપાવો તો પણ ચાલે. એટલે એ બધી જ રસીઓની ઇમ્યુન મેમરી હોય છે, એટલે એને રિપીટ કરવાની જરૂરિયાત નથી હોતી. હવે ઇમ્યુનાઇઝેશન ઓલ ઇઝ હ્યુમનલી પોસિબલ, એનો મતલબ એ છે કે અત્યાર સુધી કોરોના સુધી આપણે એવું જાણતા હતા, માનતા હતા, સમાજમાં એવી વ્યવસ્થા હતી કે રસી એટલે બાળકો. પરંતુ હવે કોરોના પછી ઘણું બધું એડલ્ટ વેક્સિનેશન પણ શરૂ થયું છે. એટલે કે બાળક તમારું ટીનેજર થાય કે એડલ્ટ થાય એ પછી બી ઘણી બધી રસીઓ એવી હોય છે કે જે આપણે આપણા બાળકોને એની ઇમ્યુનિટી મેન્ટેન કરવા માટે આપવી પડે. જેમ કે 10 વર્ષે અમે લોકો પ્રાઇવેટ પ્રેક્ટિસમાં બાળકને ટીડેપ એટલે ટેટનસ, ડિફ્થેરિયા અને પર્ટુસિસનું વેક્સિન આપતા હોઈએ છીએ. એ ઉપરાંત એડલ્ટ તરીકે આપણે જે લોકો હેલ્થકેર વર્કરમાં છે કે જે લોકો હોસ્પિટલમાં વર્ક કરે છે કે ઘણી વખત ઇન્ફેક્શનની સામે આવતા હોય તો ઇન્ફ્લુએન્ઝા વેક્સિનનો 1 ડોઝ દર વર્ષે લેવો જોઈએ. 50 વર્ષની ઉંમર પછી તમારે ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન જે અવેલેબલ છે એ, શિંગ્રિક્સ એટલે કે શિગેલા વેક્સિન જે તમને જે હર્પીસ ઝોસ્ટર થતું હોય છે એની સામે પ્રોટેક્શન આપે છે, એ વેક્સિન આપણે લેવી જોઈએ. અને દર 10 વર્ષે જો આપણે ટીડેપનો 1 ડોઝ લેતા રહીએ તો પછી વચ્ચે વચ્ચે આપણે ટીટનસ પણ લેવું ના પડે. ગવર્મેન્ટે ખૂબ જ મહેનત કરી છે અને અંડર 5માં રસીકરણમાં લગભગ 94 થી 95% કવરેજ થઈ રહ્યું છે. ધીરે ધીરે એને એ લોકો 99 થી 100% તરફ જવા પણ લઈ જઈ રહ્યા છે. આપણે સૌએ હવે જેમ ટીનેજર ગર્લ્સને વેક્સિનેશનની શરૂઆત કરી છે, એમ ધીરે ધીરે હવે આપણે એડલ્ટ વેક્સિનેશનની પણ શરૂઆત કરી અને દરેક એડલ્ટને પણ આપણે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝથી બચાવતા રહેવું અને એનો પ્રયત્ન કરવો પડશે આપણે. તો રાષ્ટ્રીય રસીકરણ દિવસ, સૌથી પહેલા વસંતભાઈએ જે પ્રમાણે કીધું કે આ રસીકરણ યોજના, આ રસીકરણ રસી બનાવવાથી માંડીને રસી પહોંચાડવા સુધીના દરેકે દરેક જે વ્યક્તિઓ છે, જે એક ફ્રન્ટ લાઇનર વોરિયર છે, ખરેખર એ વોરિયર છે કે જેથી તમારી એક સારામાં સારી આદત અને એ છે રસીકરણની, જો એ તમે કરી લો તો આવનારા સમયની અંદર તમને માત્ર આર્થિક નહીં, સામાજિક બધી જ રીતના તમે તમારા બાળકને સ્વસ્થ રાખી શકશો. અને એ જો ચૂકી ગયા તો આવનારા સમયમાં બાળકના ગ્રોથને લઈને પણ ઘણા બધા પ્રશ્નો થઈ શકે છે. તો ચોક્કસપણે વસંતભાઈ અને સાથે નિશ્ચલભાઈએ પણ કહ્યું કે રસીકરણ ખૂબ જ જરૂરી છે. તેના તમામે તમામ ડોઝ લેવા જ જોઈએ. અને અત્યારે જે નવું રસીકરણ આવ્યું છે, ખાસ કરીને વુમન્સ માટે અને ખાસ કરીને એડલ્ટ્સ માટે, તેની ઉપર પણ હવે વુમન્સે અને એડલ્ટ્સે ધ્યાન રાખવું જોઈએ. તો વસંતભાઈ અને નિશ્ચલભાઈ, ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી અને રાષ્ટ્રીય રસીકરણ દિવસની આપ સૌને શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. તો ડે સ્પેશિયલમાં આથી આજની ચર્ચા રાષ્ટ્રીય રસીકરણ દિવસ અને સૌ કોઈને જીટીપીએલ ગુજરાત ન્યૂઝ તરફથી એક જ અપીલ કે દરેક વ્યક્તિને રસીની છે જરૂર, તો અપાવજો રસી ખાસ. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.